બધી લવ સ્ટોરી એક જ રીતે શરૂ થાય છે, પણ બધા પ્રેમની એન્ડિંગ સેમ નથી હોતી. ક્યારેક સમયનો સાથ નથી મળતો, ક્યારેક પરિસ્થિતિ દબાવી દે છે, અને ક્યારેક પોતાના જ લોકો એ રસ્તામાં આડા ઊભા હોય છે. આ સ્ટોરી છે બે એવા લોકોની જે મળ્યા હતા બસ એક સિમ્પલ મેસેજથી, પણ જોડાઈ ગયા દિલથી, આત્મા સુધી. એક સાઈડ છે આદિત્ય, બહારથી મસ્ત, બિંદાસ, પણ અંદરથી તૂટેલો, પ્રેમ પર ભરોસો કરવામાં હવે એ ડરે છે. અને બીજી તરફ છે સોની, જે પોતાના માટે જીવી જ નથી, જે હંમેશા બીજાના કહેવા પ્રમાણે જ જીવતી રહી. પોતાની ઈચ્છા, પોતાની વાતો બસ અંદર જ દબાવી દે છે. બંનેને બસ એક જ વસ્તુ જોતી હતી, એક એવી વ્યક્તિ જે જજ કર્યા વગર બસ સાંભળે, સમજે. પણ જ્યારે બે અધૂરા વ્યક્તિ મળે ને, ત્યારે લાઈફ સિમ્પલ નથી રહેતી, કંઈક વધારે જ કોમ્પ્લિકેટેડ થતી જાય છે. આ સ્ટોરી પ્રેમ કરતાં વધુ મજબૂરીની છે, રિસ્પોન્સિબિલિટીની છે, અને એવા ડિસિઝન્સની છે જે આપણે નહીં પણ દુનિયા લઈ લેતી હોય છે. એક તરફ પ્રેમ અને બીજી તરફ ફરજ. જીત કોની થશે? પ્રેમની કે પરિસ્થિતિની? કે પછી બંને હારી જશે? આ સ્ટોરી છે આદિત્ય અને સોનીની, જે કહે છે રહેવા દઈએ.